मंत्री राघवजी पटेल ने कहा, राज्य के किसानों को बहुत राहत मिल रही है क्योंकि सरकार ने केंद्रीय सरकारी योजनाओं के माध्यम से न्यूनतम समर्थन मूल्य MSP पर फसलों की खरीद सुनिश्चित की है। गुजरात में इस रबी मौसम में MSP पर फसलों की खरीद का एक रिकॉर्ड बना है। अब तक 3,37,433 किसानों ने MSP पर अपनी फसलों की खरीद के लिए ऑनलाइन पंजीकरण कराया है और लगभग 35 लाख किसान अपनी फसलें बेच चुके हैं। રાજ્યના ખેડૂતોનો રોકડીયો પાક કહી શકાય એવો મગફળીનો પાક જે ખરીફ સિઝનમાં થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારની યોજના મારફત MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે। અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જે પૈકી લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5400-5500 કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી 8 તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે। તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી राज्य सरकार टेकाना भावथी खरीदी लेशे। मने कहता आनंद थाय छे के अत्यारे खुली बजार करता 20 किलोए ખેડૂતને મગફળીના ભાવમાં લગભગ 300 થી 350 રૂપિયા ટેકાના ભાવમાં વધારો મળે છે, જેના પરિણામે એક ખેડૂત દીઠ 200 મણ મગફળી લેવાનો જે સરકારનો નિર્ણય છે એના પરિણામે પ્રત્યેક ખેડૂત ખાતેદારને અત્યારની બજાર કિંમત મુજબ 60,000 થી લઈને 70,000 રૂપિયા જેટલો 200 મણ મગફળીના વેચાણમાં ફાયદો થાય છે, જેનાથી રાજ્યના ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થયો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક વધારવા